હેલો ફૂડીઝ, તો સાંજની રસોઈનો ફક્ત 10 મિનિટમાં બની જાય તેવો જોરદાર આઈડિયા લાવી છું, જેના માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈશું. તો એક બાઉલની અંદર આપણે 200 ગ્રામ જેટલું દહીં લીધું છે. આ દહીં ખાટું ન હોવું જોઈએ, એ વાતનું ધ્યાન રાખજો, અને ઘાટું હોય એવી પસંદગી કરજો, જેથી પાછળથી ફાટી ન જાય. હવે આની અંદર બેઝિક મસાલામાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. આનાથી કલર ખૂબ જ સરસ આવે છે. આ મરચું બિલકુલ પણ તીખું નથી હોતું. હવે આને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તમે કિચન કિંગ મસાલો, પાઉંભાજી મસાલો અથવા તો દાળ શાકનો ગરમ મસાલો વાપરી શકો છો. મેં અહીંયા દાળ શાકનો ગરમ મસાલો લીધો છે 1 ટીસ્પૂન જેટલો. હવે આની અંદર વધારે ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું. તો આનાથી એકદમ ચટપટું તૈયાર થશે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું, જ્યાં સુધી એકદમ ક્રીમી કન્સિસ્ટન્સીનું આપણું એક પેસ્ટ રેડી ન થઈ જાય. અહીં તમે જોઈ શકો છો ઘાટું દહીં વાપર્યું છે ને, આ રીતની પેસ્ટ તૈયાર થશે. પણ જો પાતળું દહીં વાપરશું ને તો એ ખાતી વખતે પણ સારું નહીં લાગે, ને આવી રીતની ક્રીમી કન્સિસ્ટન્સીની પેસ્ટ પણ આપણી તૈયાર નહીં થાય. હવે આનો એક સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ. તો 1 ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે પેનમાં ગરમ કરી લીધું છે. હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી દઈશું અને આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન નાખીશું. તો આનાથી ગ્રેવી છે ને ઘટ તૈયાર થશે, રીચ લુક આપશે અને પાણી છે ને છૂટું નહીં પડે. તો હવે આ બેસનને આપણે સાતળી લેવાનું છે. લગભગ 1 મિનિટનો સમય લાગશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું, જેથી બેસન આપણું બળી ન જાય. અહીં તમે જોઈ શકો છો બેસન સરસ સતળાઈ ગયું છે, સરસ સુગંધ આવે છે. એટલે 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખી છે. અને હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ, કારણ કે તેલ આપણું ગરમ જ છે, નહીંતર કસૂરી મેથી છે બળી જશે. તો સારી રીતે ચલાવી લીધા બાદ હવે આની અંદર ફરી પાછું આપણે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. તો આનાથી છે ને કલર ખૂબ જ સરસ આવે છે ગ્રેવીનો. સારી રીતે મિક્સ કરી લીધું છે. ગેસની ફ્લેમ બંધ હતી એટલે આપણું મરચું બળી નહીં જાય. પહેલાં જ આપણે કસૂરી મેથી નાખી ત્યારે જ બંધ કરી દીધું હતું. હવે આ તૈયાર થયેલા વઘારને આપણે તૈયાર કરેલા મસાલામાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ કલર આવ્યો છે. તો જો આ રીતે મસાલા કરવામાં આવે ને તો શાકનો કલર છે ને ખૂબ જ સરસ આવે છે, અને અહીં દેખાવ સરસ હશે ને તો ખાવામાં પણ મજા પડશે. તો અહીં તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ આપણી તૈયાર થઈ છે. સારી રીતે મિક્સ કરી લીધું છે, જેથી મરચાંનો કલર છે ને અંદર સુધી બેસી જાય. તો આ રીતની આપણે ક્રીમી કન્સિસ્ટન્સીની એક મસાલો તૈયાર કરી લેવાનો છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. બીજી તરફ એક પેનની અંદર આપણે અહીંયા કને 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તમે આની સાથે બટરનો પણ ઉપયોગ કરી શકો છો અને તેલ બટર પણ વાપરી શકો છો. હવે આને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખી છે. તેલ આવી ગયું છે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. સારી રીતે ચટકી છે એટલે અહીંયા કને મેં 15 નંગ જેટલી કળીની લસણની લીધી છે, 2 તીખા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો બારીક ચોપરમાં ચોપ કરી લીધું હતું, એ નાખ્યું છે. તમે અહીંયા પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આવી રીતે ફાઇન ચોપિંગ કરીને લેવાથી એનો ટેસ્ટ અને ટેક્સચર બંને સરસ મળે છે. હવે થોડુંક કલર બદલાય ને ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે. તો અહીંયા કન્ટિન્યુ ચલાવતા રહીશું. ગેસની ફ્લેમને મેં મીડિયમ જ રાખી છે. ને અહીં તમે જોઈ શકો છો કે હવે કલર છે ને સહેજ બ્રાઉન રંગનો થવા આવ્યો છે. એટલે આની અંદર 2 મોટી સાઇઝની બારીક ચોપ કરેલી ડુંગળી નાખીશું. આ બધાને મેં ચોપરની અંદર જ ચોપ કરી લીધું હતું, એટલે ઝીણું ઝીણું એકદમ ફાઇન ચોપિંગ મળી છે, અને આના કારણે ગ્રેવી આપણી ખૂબ જ સરસ તૈયાર થશે. હવે કન્ટિન્યુ ચલાવતા રહીશું. અત્યારે બિલકુલ પણ આપણે મીઠું નથી નાખવાનું. હવે આનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી અહીં પકવીશું. તો બેઝિકલી આ બધા મસાલાને જો ધીમા ગેસની ફ્લેમ ઉપર સારી રીતે સાતળવામાં આવે તો મસાલો છે એ સરસ મજાની સુગંધ અને ટેક્સચર આપે છે. ઢાંકણ ઢાંકીને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લીધું છે. એ ડુંગળી છે બ્રાઉન રંગની થઈ ગઈ છે. તો આ રીતનું ટેક્સચર આવે, આ રીતનો કલર આવે ત્યાં સુધી આપણે સાતળીશું. હવે આની અંદર 2 લાલ પાકા એવા ટમેટાં લીધા છે, એને પણ આપણે ચોપરમાં ચોપ કરી લીધા હતા, એ નાખ્યા છે. અને હવે તમે જો આપણે ચોપરમાં ચોપ કરીને લીધું ને એટલે આની અંદર ટમેટાના ભાગનું જે પાણી છે ને એ બળે ને ત્યાં સુધી પકાવવાનું છે. જો ટમેટાનું પાણી રહી જશે તો આની અંદર કચાશની સુગંધ આવે છે, જે બિલકુલ ખાતી વખતે સારું નથી લાગતું. તો ઢાંકણ ઢાંકીને આ પાણી બળે ને ત્યાં સુધી આપણે પકાવવાનું છે. ગેસની ફ્લેમને મેં મીડિયમ કરી દીધી હતી. અહીં તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે, પણ ક્યાંય પણ પાણીનો ભાગ નથી રહ્યો. તો આ સ્ટેજ સુધી આપણે અહીંયા મસાલાને પકાવવાનો છે. જો આ રીતે મસાલાને પકાવશો ને તો જ તમને ટેસ્ટ સારો મળશે. અધરવાઇઝ ટમેટા અને ડુંગળીની કચાશ તમને દેખાશે. આવી રીતે ચમચાની મદદથી મેશ કરતાં એ મેશ થઈ જવું જોઈએ, એ રીતનું તમને ટેક્સચર લેવાનું છે.
અહીં તમે જોઈ શકો છો એકદમ મેશી થઈ ગયું છે. ગેસની ફ્લેમને હવે હું સ્લો કરી દઈશ અને આ સમયે આની અંદર આપણે દહીંવાળો મસાલો કરી દઈશું. જો હાઈ કે મીડિયમ ફ્લેમ હશે તો દહીં છે ને ફાટવા લાગે છે, એ ન ફાટે એ માટે કરીને આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરીશું અને લગભગ 1 મિનિટ સુધી આવી રીતે ઘૂંટવાનું છે, એટલે કે મિક્સ કરવાનું છે, જેથી ક્યાંયથી પણ દહીં ફાટે નહીં. હવે જો પાણી જેવું પાતળું દહીં હશે ને તો અત્યારે જ આ સમય અહીંયા ફોદા થઈ જશે. પણ જો આ રીતનું ઘટ દહીં લીધું હશે ને આ રીતનું ક્રીમી ટેક્સચર મળશે. હવે જો તમારા ઘરમાં પાતળું દહીં હોય તો તમે એને મલમલના કપડામાં કે કોટનના કપડામાં લટકાવીને થોડુંક દહીં ઘાટું થાય એવી રીતે પણ કરી શકો છો અને માર્કેટમાંથી તૈયાર દહીં પણ લઈ શકો છો. પણ જો આ રીતની એનું ટેક્સચર મળશે ને તો જ તમને ખાતી વખતે સારું લાગશે, નહીંતર આની અંદર તમને દહીંની સ્મેલ આવશે જે ખાતી વખતે બિલકુલ પણ સારી નહીં લાગે. તો આ રીતની બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. કન્ટિન્યુ આપણે ચલાવતા રહેશો અને તમે જો એકદમ ક્રીમી ટેક્સચર થતું જાય છે, ક્યાંયથી પણ દહીં નાખ્યું છે એ દેખાતું નથી અને ક્યાંયથી પણ આપણું દહીં ફાટ્યું નથી. કન્ટિન્યુ ચલાવતા રહેશું લગભગ 1 મિનિટ સુધી. હવે આને ઢાંકણ ઢાંકીને આપણે પકવવા માટે મૂકી દઈશું, એટલે તેલ છૂટું પડી જાય અને દહીં છે એ પાકી જાય. તો અહીં તમે જોઈ શકો છો એકદમ ક્રીમી કન્સિસ્ટન્સીની આપણી ગ્રેવી તૈયાર થઈ છે. આ રીતની થિકનેસ છે, ક્યાંયથી પણ દહીં ફાટવું નથી અને જોઈ શકો છો ટેક્સચર કેટલું સરસ મળ્યું છે. તો હવે આ સમયે આની અંદર 200 ગ્રામ જેટલું આપણે પનીર નાખીશું. તો ઝીણી ખમણીની મદદથી મેં પનીરને ખમણી લીધું હતું, એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે તમને આની કન્સિસ્ટન્સી કેવી પસંદ છે ને એ પ્રમાણે તમારે અહીં આની અંદર પાણી ઉમેરવાનું હોય છે. તો એકવાર પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું, જેથી બધા મસાલા છે ને પનીરની અંદર લાગી જાય. આને તમે રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો. રોટલી ભાખરી ન બનાવી હોય તો તમે પાઉં કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો અને ખૂબ જ સરસ તૈયાર થાય છે. પાઉંભાજીને ભૂલાવી દે તેવું, ક્યાંય પણ આપણે શાકભાજી કાંઈ પણ કૂક કરવાની બાફવાની જરૂર નથી, ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે એવી આ રેસીપી છે. હવે આની અંદર પાણી નાખ્યું છે આપણે, જે ક્લિપ રેકોર્ડ નથી થઈ તો પાણી એક કન્સિસ્ટન્સી આપણે આપણા ટેસ્ટ અકોર્ડિંગ નાખવાનું છે અને છેલ્લે થોડી કોથમીર નાખી ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી સિજવા દીધું છે. તો 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. આ સમયે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલું બટર નાખીશું. આ નાખવું ઓપ્શનલ છે, પણ આનાથી ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે અને રિચનેસ એડ થાય છે. સારી રીતે આપણે ફેટીને મિક્સ કરી લઈશું, જેથી બટર છે ને બધી જગ્યાએ સારી રીતે લાગી જાય. અહીં તમે જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર મળ્યું છે. નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું આ તૈયાર થાય છે અને બિલકુલ પણ કડાકૂટ વગર ગરમીમાં ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. ગરમીમાં બિલકુલ પણ વધારે વાર આપણે રસોડામાં ઊભવાની જરૂર નથી. સારી રીતે મિક્સ કરી લીધું છે અને તૈયાર છે સર્વ કરવા માટે. હવે આની સાથે આપણે જે પાઉં સર્વ કરવાના છે તો પેનની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર લઈ લીધું છે અને તૈયાર કરેલું મિશ્રણ 1 ચમચી જેટલું આપણે નાખીશું. આવી રીતે મસાલા પાઉં જ્યારે રેડી કરીએ છીએ ને તો એ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. પાઉંને નાખી લેશું અને બંને તરફ આપણે સરસ રીતે શેકી લેશું. તો તૈયાર છે આપણી અમૃતસરી પનીર ભુરજી. અને સર્વ કરવાની પણ એક અલગ રીત છે જે હું તમને આગળ જણાવીશ. અહીં પાઉં આપણે શેકાઈ ગયા છે બંને તરફ. તો હવે આને આપણે પ્લેટ આઉટ કરી લઈશું. હવે જ્યારે પણ તમે આ પનીર ભુરજીને સર્વ કરો તો ઉપરથી આવી રીતે ચીઝ ક્યુબને ગ્રેટ કરી લેજો. જો ન ભાવે તો તમે સ્કીપ કરી શકો છો, પણ આવી રીતે સ્કીપ નાખશો તો ખૂબ જ સરસ લાગે છે. અને ડુંગળીની સ્લાઇસ અને લીંબુની સ્લાઇસ એ જરૂરથી સર્વ કરજો. આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો કિંમતી અનુભવ પણ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારી રેસીપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે, ક્યાંથી લોકો જુએ છે. તો તમારી સિટીનું અને શહેરનું નામ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.